જીવન પાથેમાં બાળકો ઉપર વડીલો કે માતા પિતાઓનું કેવું વર્તન, કેવો વ્યવહાર હોવો જોઈએ એ એકાએક મહાપુરુષના જીવન ઉપરથી આપણને સમજાશે. દક્ષિણ ભારતમાં એક નાનું સરખું ગામ, અને એ ગામમાં એક પરિવાર વસતો હતો. એના ઘરની પાસે જ નિશાળ. પિતાએ એના બાળકને નિશાળમાં ભણવા મૂક્યો, પણ ભણવાનું ગમે જ નહીં. બસ એકલી માત્ર પ્રાર્થના કરીને પછી નિશાળમાંથી ગાપચી મારે. પણ એક સંગીત શાળા હતી, એના ચોગાનમાં જઈને એ બેસી જતો. એને પ્રવેશ તો મળેલો નહોતો, એટલે સંગીત શાળાના પગથિયા ઉપર બેઠો બેઠો એ જે સંગીતના શિક્ષક એને પાઠ ભણાવતા તે બહાર બેઠો બેઠો સાંભળતો, અને પછી ગામના એક બીજા ખૂણે જઈને એ રાગો ગાતો અને ગાતા ગાતા પ્રેક્ટિસ કરીને શીખતો. વર્ષ પૂરું થઈ, પરીક્ષા આવે ત્યારે છોકરો નાપાસ થાય. એના પિતાને ચિંતા થાય કે આ છોકરો દર વર્ષે નાપાસ કેમ થાય. તપાસતા ખબર પડી ભાઈ સાહેબ નિશાળમાં જતા જ નથી, અને સંગીતની શાળામાં જઈને બેસે છે. એટલે બાપ ગુસ્સે થયા પહેલા તો. પછી એમણે છોકરાનો રસ પારખ્યો અને સંગીત શાળામાં એને દાખલ કર્યો. આ છોકરો એ જ મોટો થઈને પ્રખ્યાત થયો ત્યારે દક્ષિણ ભારતમાં સંગીતકાર ત્યાગરાજના નામથી પ્રસિદ્ધ થયો, અને કર્ણાટકની શૈલીમાં એ સંગીતની શૈલીમાં એનો પિતા ગણાય. આજે આ વાત ઉપરથી આપણે એક સમજીએ, ઘરમાં બાળપણથી જ બાળકનો ઉછેર કેવી રીતે થાય એ બહુ મહત્વનું છે. મા બાપ એની પર બોજરૂપ ન બને. બાળકના સહજ સ્વાભાવિક ઘડતર માટે પ્રેમપૂર્વક, સ્નેહથી જો એની પર વણ જોઈતા કવચ ચડાવવામાં આવે તો એને દૂર કરવા પડે. પ્રેમ અને સંસ્કારની અમોઘ શક્તિથી બાળક પાસે ઘણું બધું સારું કરાવી શકીએ છીએ. બાળકનો પ્રેમ અને વિશ્વાસ પણ સંપાદન કરી શકીએ. એની અંદર પડેલી સુસુપ્ત વિવિધ શક્તિને આપણે બહાર લાવી શકીએ. એનામાં સંવેદનતા જગાડીને, એના ગમા અણગમાને સમજીને, એની જે ત્રુટીઓ છે એ દૂર કરીને માતા પિતા અને શિક્ષક બાળકના જીવનને નવો ઓપ આપી શકે છે. બાળકના તન, મન અને ચિત્તને પ્રજ્વલિત કરવાનું કાર્ય માતા પિતા અને શિક્ષકના હાથમાં રહેલું છે. એને યોગ્ય રીતે કેળવીએ તો એ જ બાળક આગળ જતા મહાન ચમત્કાર સર્જી શકે છે. એની ઉપર આપણી માન્યતાનો ખોટો બોજ ક્યારેય લાદવો નહીં. જય મહારાજ.